નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ગોધરા કાંડની સત્ય હકીકત ઉજાગર કરતી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ હાલ ખૂબ જ પ્રચલિત થઈ રહી છે। ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનું એલાન કરતા ગુજરાતમાં ફિલ્મ ટેક્સ ફ્રી થઈ છે। ભારતીય જનતા પાર્ટીની સિદ્ધિઓને ઉજાગર કરતી આ ફિલ્મ બતાવવાનું હવે આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત દરેક વિધાનસભા વાઇઝ કાર્યકરોને ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજે રાવપુરા વિધાનસભા પરિવાર દ્વારા રાવપુરા વિસ્તારમાં આવેલ રાજહંસ મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ બતાવવામાં આવી, જે આ પ્રસંગે મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુ શુક્લ, શાસક પક્ષના નેતા મનોજ પટેલ, સ્થાનિક કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ફિલ્મ નિહાળવા ઉપસ્થિત રહ્યા। પહેલો ભાગ તો જોવાઈ ગયો છે। હવે બીજો ભાગ જે છે એ સાબરમતી રિપોર્ટનો ત્યાં તમામ નાગરિકો નિહાળશે અને ત્યારબાદ કહી શકીએ કે સરકારની આ ફિલ્મ છે ત્યારે જે વડીલો છે તેઓમાંનો ખાસ આ જે ફિલ્મ છે એટલે चालू। ओके, थैंक यू सर। कहाँ है ये सबर? तुम्हारा ध्यान कहाँ है? पहली बार ट्रेन पुलिंग हुई प्लेटफॉर्म पे और दूसरी बार कैबिनेट के सामने, यानी 5 मिनट के अंदर ट्रेन 2 बार रोकी गई है। तो आप काफी साल से हैं यहाँ। तो 2002 में भी आप यहीं रही होंगी वो ट्रेन हादसे के वक्त। मैं तो यही थी उस दिन। मैंने खुद सुना कि एक लड़की थी जिसको साबरमती ट्रेन के बीच पैसेंजर ने प्लेटफॉर्म पे छेड़ा, उसको किडनैप करने की कोशिश की। तब सद्दाम नाम का आदमी खूब सारे लोगों को ले आया। जैनब, हमें रूम चाहिए। मैरिड? नो हैप्पी। कितने रूम चाहिए? देखिए बजट तो हमारा इतने हैं मेरे पास कि एक ना लेना पड़े। ओके तो 2 रूम्स। ओके अब दोनों की आईडीज लगेंगे। श्योर। ठीक है। काम करने के लिए ये સાબરમતી પિક્ચર જોવામાં આવ્યા છે। વોર્ડ નંબર 3માંથી બાલુભાઈ શુકલના કહેવાથી આ પિક્ચર એટલું જોવા જેવું છે કે આવનારી પેઢીને આ પિક્ચર જોશે તો આગળના નિર્ણયો જે કરવા છે, આપણા એક હિન્દુ તત્વ એક કરવું છે, એના માટે ખૂબ જ અગત્યનું છે। અને બીજી કોમના જે આપણા માટે જે વિચારી રહ્યા હતા એ વસ્તુ આપણે સામે આવી રહ્યું છે। અત્યારે આપણા અંધારામાં હતા કે બધા એક ભાઈ બધા હતા, અત્યારે ખરા ને આપણી પબ્લિકની અંદર એવું એટલું તો થઈ ગયું છે કે આપણને જોઈને 2 ડબ્બામાં આપણને સળગાવવામાં આવ્યા હતા અને આગળની જે ડબ્બા હતા એને અમદાવાદ છોડવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે આ તો જાનહાનિ થઈ છે, પણ જાનહાનિ થઈ નહીં, એ જાતે જ કરેલું કાવતરું હતું અને આપણા જે રામસેવકો હતા, કાર સેવકો, એમને મારવામાં આવ્યા છે। આ મૂવી એટલું સરસ છે, દરેકે જોવું જ જોઈએ। હિન્દુએ તો દરેકે જોવું પડે, જોવું જ જોઈએ અને ઘરે ઘરે આ કેસેટ વસાવવી જોઈએ, તો જ બધા જાગશે। હિન્દુ જાગવા માટેનું આ પિક્ચર છે। ગોધરા કાંડ અને તેના પર બનાવવામાં આવેલી ફિલ્મ અંગે મુખ્ય દંડક બાળુ શુક્લએ શું કહ્યું, આવો સાંભળીએ। 27 ફેબ્રુઆરી 2002ના રોજ જ્યારે રામલલાના દર્શન કરીને આવતા કાર સેવકો ઉપર ગોધરા ખાતે જે હુમલો કરવામાં આવ્યો હતો અને ટ્રેનના સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 2 ડબ્બા સળગાવવામાં આવ્યા હતા, જેમાં 59થી જેટલા કાર સેવકોનું અવસાન થયું હતું, ત્યારે દેશમાં જે વાતાવરણ હતું અને એ તથ્ય છુપાવવા માટેના જે પ્રયાસો કરવામાં આવ્યા હતા, સાબરમતી રિપોર્ટ આ એક ફિલ્મ એવી છે કે જેમાં આ તમામ તથ્યો ઉજાગર થાય તે માટેના પ્રામાણિક પ્રયત્નો કરવામાં આવ્યા છે। આ વિસ્તારમાં રાવપુરા વિધાનસભા વિસ્તારના અમારા તમામ કાર્યકર્તા અને નગરજનો સાથે અમે આ ફિલ્મ નિહાળવા માટે આવ્યા છીએ। ગઈકાલે પણ વિહાર ખાતે વોર્ડ નંબર 14, 15 અને 16ના કાર્યકર્તાઓ અને નગરજનો સાથે અને આજે 1, 2, 3 અને 7 વોર્ડના અમારા કાર્યકર્તાઓ અને નગરજનો સાથે અને નગરજનો પણ પોતાના કુટુંબીજનો સાથે અને બાળકોને સાથે લઈને આ પિક્ચર જોવા આવ્યા છે। આપના માધ્યમથી અમારા નગરજનોને પણ વિનંતી કરું છું કે આપણે આ મૂવી જોવી જોઈએ, જેના કારણે દેશમાં જે પ્રકારે વાતાવરણ કલુષિત કરવાના પ્રયત્નો થાય છે અને એની સત્યાર્થતા આપણે બધાને ધ્યાનમાં આવે એટલા માટે તેના મૂવી જોવી જોઈએ। તો બીજી તરફ શાસક પક્ષના નેતા મનોજ પટેલે પણ વધુ માહિતી આપી હતી અને કહ્યું કે દરેક લોકોએ આ ફિલ્મ જોવી જોઈએ। સાબરમતી રિપોર્ટ્સ
આજે રાવપુરાના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લ સાહેબના માર્ગદર્શન અને એમના અભિપ્રાયથી અત્યારે સાગર ટોકીઝ રાજહંસ થિયેટરની અંદર રાવપુરા વિસ્તારના કાર્યકર્તા સાથે પિક્ચર જોવાનું એક આયોજન કર્યું છે. 27 ફેબ્રુઆરી 2002ના રોજ જે ઘટના બની હતી, જે સમગ્ર વિશ્વને ધ્રુજાવી દીધું હતું, સમગ્ર ભારતને, ગુજરાતને, સમગ્ર લોકોને એક ભયનું વાતાવરણ ઊભું થયું હતું, જેની સત્યતા શું છે એ પ્રકાશિત કરવાનો આ પિક્ચરની અંદર સંપૂર્ણ પ્રમાણિક પ્રયત્ન કર્યો છે. આ જે પિક્ચર છે જેની અંદર જે ઘટનાક્રમ પાછળ જે સત્યતા હતી એ સત્યતાને ઉજાગર કરે છે અને આ પિક્ચર દરેક લોકોએ જોવું જોઈએ. અત્યારે સમગ્ર રાવપુરા વિસ્તારના કાર્યકર્તા સાથે આ પિક્ચર જોવા માટે આવ્યા છે અને નગરજનોને પણ એવી મારી વિનંતી છે કે ખરેખર આવી ઘટનાઓની જે સત્યતા છે એ જોવા માટે આ પિક્ચર ચોક્કસ જોવું જોઈએ.